પિતાશ્રી નવી માં. માં માં હું બહુ જ ખુશ છું, બહુ જ ખુશ. બહુ ભાગ્યશાળી છે તું. વિવાહ કરતાં જ પતિની સાથે સાથે પુત્ર પણ મળ્યો છે તને. પુત્ર શાંતનુ, ખસો દીકરા, માને અંદર જવા દો. નહીં, હું માને નથી છોડવાનો. હું માની સાથે જ રહેવાનો છું. હું આપની સાથે રહું ને માં. તમે મને વચન આપ્યું હતું, વિવાહ પશ્ચાત આ છોકરો આ ઘરમાં નહીં રહે. તમે તો આને આશ્રમ મોકલવાના હતા ને, તો મોકલ્યો કેમ નહીં? અરે, આ તો બાળક છે. કેટલાય વર્ષોથી મા માટે તરસી રહ્યો છે. મને આની માં નહીં કહો. માં આપણી આ ગૃહસ્થીમાં આની જેવા પારકાનું કોઈ સ્થાન નથી. મૈયા, શાંતનુ, શાંતનુ દીકરા. જવા દો એને. તમે એને શું કામ રોકો છો? શાંતનુ, તારી નવી માં કેવી છે? બહુ સારી છે. મને બહુ જ પ્રેમ કરે છે. મને જોતા જ તેડી લીધો, પ્રેમ કરવા લાગી. મને છોડતી જ નહોતી. પરંતુ મારા પિતાશ્રી કહે છે, સાવકી માં તો સાવકી જ હોય છે, સગી નહીં. તારી નવી માં પણ તો સાવકી છે. તો શું થયું? સગી જેવી જ તો છે.
મને છોડતી જ નથી. હું તો તમને બધાને મળવા આવ્યો છું. શાંતનુ, તું રડે છે શું કામ? હું ક્યાં રડું છું? આંખમાં માટી ગઈ હતી. ઠીક છે, હું જાઉં છું. મારી નવી માં પ્રતીક્ષા કરતી હશે. હા, सारा जग ये मान ले, जान ले सच ये आज, जिनका जग में कोई नहीं, नहीं उनके साथ, માં, पे सब कुछ माँ। छोड़ दे, जीव सभी ये बात, निज भक्तन के साथ मैं रहूं सदा दिन रात। મૈયા, મોટી માં, મૈયા ક્યાં છે? કાન્હા, મૈયા તો પિયર ચાલી ગઈ. પિયર? તો પછી મારી મૈયા કોણ બનશે? બોલો ને મોટી માં. હવે શું કરીએ કાન્હા? તે જ તો કહ્યું હતું કે તને નવી મૈયા જોઈએ. નવી મૈયા? હા, કન્હૈયા, પિતાશ્રી, આ કોણ છે? કન્હૈયા, આ તારી નવી મૈયા છે. નવી મૈયા? તમે મને ભોજન કરતા સમયે વાર્તા સંભળાવશો ને? સંભળાવશો ને? તમે મારી સાથે માખણ ચોરવા આવશો ને? હમણાં જઈએ. હા. કન્હૈયા, પહેલા તારી નવી મૈયાને અંદર તો આવવા દે. હા પિતાશ્રી. પિતાશ્રી, આજથી હું અને મૈયા સાથે જ રહીશું. અને હું? તમે જાઓ ને પેલી જૂની મૈયા પાસે, એમના પિયરે. શું? જાઓ ને.